સીએનબીસી બજારના ઈ-બિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। હું છું ઝરણા અલકંટી અને આપનું આજના આ ખાસ એપિસોડની અંદર એટલે કે દીપોત્સવ એગ્રી કોમોડિટી સ્પેશિયલ શોની અંદર હું તમારું સૌનું સ્વાગત કરું છું। ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કોમોડિટીની આજે આપણે વાત કરીએ તો લગભગ મોટાભાગની એગ્રી કોમોડિટીએ આ વર્ષ દરમિયાન સારા રિટર્ન આપ્યા છે। ગુવાર પેકે સૌથી વધુ રિટર્ન આપ્યા છે, ત્યારબાદ કોટન અને મસાલા પેકે પણ સારા જ રિટર્ન આપ્યા છે। અન્ય એગ્રી કોમોડિટીમાં પણ આપણે પોઝિટિવ રિટર્ન જ મળતા જોયા છે। તો હવે આવતી દિવાળી સુધી કઈ એગ્રી કોમોડિટીની ચાલ કેવી રહેશે તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આજે આપણી સાથે જે મહાનુભાવો જોડાયા છે એમની સાથે જો હું આપનો પરિચય કરાવી દઉં તો આજે આપણી સાથે જે જોડાયા છે એમાંથી છે કુંવરજી ગ્રુપના રવિ દિયોજાજી, સ્ટેવાન.comના દીપેન શાહ અને તિરશીલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ। તો આપ ત્રણેયનું ખાસ સ્વાગત છે અને સૌથી પહેલા આ કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા હું આપ સૌને આ દિવાળીની ઘણી બધી શુભકામનાઓ આપવા માંગીશ। દિવાળીની ઘણી બધી શુભકામનાઓ। અને હવે જો આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ તો જે રીતે આપણે વાત કરી કે ગુવાર કોમ્પ્લેક્સની અંદર આપણને સૌથી વધારે રિટર્ન જોવા મળ્યા છે। ગુવાર ગમની વાત કરીએ તો 109.67% અને ગુવાર સીડે 68.11% જેટલા રિટર્ન આપ્યા છે। દીપેનજી, સૌથી પહેલાં તમારી પાસેથી જાણવા માંગીશ, કારણ કે ઘણી વખત આપણા શોમાં તમે ગુવાર પેક તરફ બુલિશ મત આપતા આવ્યા છો, તો આપનો મત ખાસ આ ગુવાર પેક પર લેવા માંગીશ કે કયા કારણો રહ્યા ગુવારમાં તેજીના અને આવનારા વર્ષ માટે આપ ગુવારને કઈ રીતે જુઓ છો? જી, સૌપ્રથમ તો શો પર બોલવા માટે ધન્યવાદ। અને સ્ટાર્ટ કરવા પહેલા તમને સીએનબીસી બજારની પૂરી ટીમને અને બધા જ દર્શકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા અને હોપફુલી નેક્સ્ટ યર પણ આટલું જ લાભદાયક હોય જે આ વર્ષ રહ્યું છે। અને નેક્સ્ટ આ શો શરૂઆત કરતા પહેલા આપણે ડિસ્ક્લેમર આપી દઈએ કે જેટલી પણ ઓન અ લાઇટર નોટ કે જેટલી પણ કોમોડિટી વિશે આપણે ચર્ચા કરશું એ હોપફુલી આવતા દિવાળી સુધી એક્સચેન્જ પર લિસ્ટેડ હોય અને નવા કોન્ટ્રાક્ટ એમાં લિસ્ટિંગ કરવાનું ચાલુ રહે તો એના બેસિસ પર જ આપણે ટ્રેડિંગ કરી શકશું। કમિંગ ટુ ધ પોઈન્ટ, અગર આપણે ગુવાર ગમ અને ગુવાર સીડની વાત કરીએ તો ક્રૂડની અંદર જે તેજી આવી છે એનાથી ડેફિનેટલી સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થયો છે અને એના જ હિસાબે આપણે જોયું કે પ્રાઇસીસ લગભગ ડબલ થઈ ગયા હતા। જે ગયા વર્ષે ગુવાર ગમના પ્રાઇસીસ 6,500 6,600ની આસપાસ હતા એ આજે લગભગ 13,000ની આસપાસ છે, એટલે પ્રાઇસીસ 100%ની ઉપરના રિટર્ન્સ આપ્યા છે। અને અમારું માનવું એવું છે કે હજી પણ આમાં તેજી બાકી છે। અગર અહીંયાથી હજી પણ સમજો કે 15,500 થી 16,000 એટલે લગભગ હજી પણ 20%ની તેજી આવે તો નવાઈની વાત ન રહી। તો આઈ થિંક ગુવાર ગમ અને ગુવાર સીડ વોલેટાઇલ રહેશે બટ રિટર્ન્સ હજી પણ સારા આપી શકે। ઓકે, તો અહીંયા આગળથી આપણને ગુવાર પેક ઉપર જે મત મળી રહ્યો છે એ છે કે હજી પણ અહીંયાથી 20% તેજી આવી શકે છે આવનારા વર્ષની અંદર અને અહીંયાથી સારા જ રિટર્નની આશા આપણે રાખી શકીએ છીએ। તો હવે આપણે બીજી કોમોડિટીની વાત કરીએ, કોટન કોમ્પ્લેક્સની વાત કરી લઈએ તો કોટનની કિંમતોમાં પણ આપણે વધારો આવતો જોયો છે અને ભારતમાં તો ઉત્પાદન ઘટવાના અનુમાન પણ આવ્યા છે। તો આ તમામની વચ્ચે રવિજી, હું આપનો મત લેવા માંગીશ કે તમારો શું વ્યૂ બની રહ્યો છે કોટન કોમ્પ્લેક્સ ઉપર? સર્વપ્રથમ સીએનબીસીના પૂરી ટીમ અને તમામ દર્શકને મારી દિવાળીની હાર્દિક શુભકામનાઓ। કોટન કોમ્પ્લેક્સ ડેફિનેટલી આખી ઇન્ડસ્ટ્રી માટે ઘણું પોઝિટિવ રહ્યું અને છેલ્લા 8 થી 9 વર્ષમાં જો તમે માર્જિન વાઇઝ પણ કરો તો જે પણ ઇન્ડિયાના કોટન એક્સપોર્ટર્સ છે, જીનર્સ છે, એના માર્જિન પણ ઘણા સારા રહ્યા। તો આ દિવાળીથી દિવાળી જીનર્સ માટે અને આ ઇન્ડસ્ટ્રી માટે ઘણી પોઝિટિવ રહી। આ ઉપરાંત વાત કરીએ તો જે પ્રોડક્શનના ઇસ્યુ તમામ જે બ્રાઝિલ થી લઈ આર્જેન્ટિના સાથે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા આ બધે વેધર ચેન્જના હિસાબે પ્રોડક્શનમાં ઘણો મોટો કાપ આવવાની શક્યતા રહી અને આ સૌથી મોટું રીઝન હતું। એના જ હિસાબે જે સીસીઆઈની લેટેસ્ટ એસ્ટિમેટ છે કે ગત વર્ષે 360 લાખ બેલની સામે આ વખતે 353 લાખ બેલ મીન્સ કે પ્રોડક્શન ઘટીને થશે। આ એક્સપેક્ટેશન્સ પછી પણ જોઈએ તો એ આ પાછલા વરસાદના હિસાબે અત્યારે સ્પોટ માર્કેટ તરફથી ન્યૂઝ છે કે 15-20% પ્રોડક્શન ઓછું થશે, અરાઇવલ્સ ડિલે થશે। તો આ બધા સેન્ટિમેન્ટ એક સાથે કોટનના કોન્ટ્રાક્ટ્સને સપોર્ટ કરી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ 110 ઉપરના પ્રાઇસીસ મીન્સ કે છેલ્લા 10 વર્ષનો હાઈએસ્ટ લેવલ છે અને ડોમેસ્ટિક પ્રાઇસ પણ એટલીસ્ટ ઓલ ટાઈમ હાઈ નજીક ચાલી રહ્યા છે। તો આ બધા સંકેતો કોટન ઇન્ડસ્ટ્રી અને કોટનના પ્રાઇસ માટે ઘણા બેટર રહ્યા। હાલના જે અત્યારે પ્રાઇસ ચાલી રહ્યા છે જે 60% કોટન, 50% કપાસ અને 30% કોકુડ મીન્સ કપાસ ખોળ, આ પ્રાઇસીસમાં મને એવું લાગી રહ્યું છે કે કપાસિયા ખોળમાં હજી પણ અહીંથી એક ઓપોર્ચ્યુનિટી છે। 15-20%ની તેજી આ સિઝનાલિટીના હિસાબે પણ આવી શકે છે અને આગળ જતા હું કપાસિયા ખોળ પર બોલીશ છું।
જી, તો અહીંયા આગળ આપણે જે રીતે વાત કરી રહ્યા છે કપાસિયા ખોળ ઉપર બુલિશ છે રવિજી, અને જે રીતે આપણે વાત કરી છે કે બધા તમામ કારણો જાણ્યા છે કે કોટનની અંદર કયા કારણોથી તેજી રહી છે. તો હવે આપણે સમય ઓછો છે અને તમામ આપણે એગ્રી કોમોડિટીની ચર્ચા કરવાના છે, તો આગળના પેકની વાત કરી લઈએ, મસાલા પેકની વાત કરી લઈએ. રૂપેશજી, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ મસાલા પેક ઉપર જો આપણે નજર કરીએ તો આ વર્ષ દરમિયાન મસાલા પેકે પણ પોઝિટિવ રિટર્ન આપ્યા છે, લગભગ હળદરે સૌથી સારા રિટર્ન આપ્યા છે. તો આખા મસાલા પેકને તમે કઈ રીતે મૂલવો છો, અને મસાલા પેક ઉપરથી તમારો મત ખાસ લેવાનું એ કારણ એ પણ છે કે હવે તહેવારની સિઝન ચાલી રહી છે, અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે હવે તમામ રેસ્ટોરન્ટ દરેક વસ્તુ ખુલી રહી છે, તો માંગ પણ આવનારા આખા વર્ષમાં કદાચ સારી રહેશે. તો મસાલા પેક પર આપનો મત. પ્રથમ તો સીએનબીસીની બજારની ટીમ અને દર્શકોને મારા તરફથી દીપાવલીની શુભકામનાઓ. મસાલા પેકની વાત કરીએ તો 2020 દિવાળી અને 2021 દિવાળીમાં જમીન આસમાનનો ફરક છે. 2020ની દિવાળીમાં કોઈ પણ કલ્પના નથી કરી કે આટલી બધી તેજી અને આટલી બધી ઝડપી તેજી બજારમાં આવશે. આ કોરોના કાળના દરમિયાનમાં કોરોના કાળ પણ પતી ગયો છે, બજાર પાછી એઝ ઇટ ઇઝ થવા જઈ રહી છે. એટલે અગેન તમામ મસાલાઓ પોતાની રૂટીન મૂડમાં આવી ગયા છે. અને જો સ્ટાર્ટ કરીએ હળદરથી જો ચાલુ કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં અરાઉન્ડ 5,500 તળિયાના ભાવ ચાલતા હતા. ઉપરમાં વધીને 9,000 થઈને અત્યારના 7,500 આસપાસ ચાલે છે. આગામી વર્ષમાં જો જોવા જઈએ તો મને લાગે છે કે 7,000ની બોટમ પકડીને હળદરમાં ચાલી શકાય. નવો પૂરો અનિયમિત વરસાદ અને વધુ પડતા વરસાદના હિસાબે મેબી 10 થી 15% આસપાસ ડેમેજ થયો હોઈ શકે, પણ વધુ ડેમેજની શક્યતા ઓછી દેખાય છે. કેરી ઓવર સ્ટોક પણ બહુ ઓછો છે. તો મને લાગે છે કે વધુ પડતી મંદી હળદરના ક્રોપમાં દેખાતી નથી, અને આગળ જતા એમાં 10 થી 15% ભાવ વધારાની શક્યતા દેખાય છે. જીરાની વાત કરીએ તો ગયા દિવાળીની આસપાસ અરાઉન્ડ 130-135 રૂપિયા પર કેજીનો ભાવ હતો, જે વધીને 155-160 સુધી થઈને અત્યારે 150ની આસપાસ ચાલી રહ્યો છે. અત્યારના જે ગુજરાતમાં જે પાછોતરો વરસાદ આવ્યો તેના હિસાબે ડેમેજની વાતો આવી રહી છે, પણ ઇટ્સ ટુ અર્લી ટુ સે. નવેમ્બર મહિનામાં હવામાન કેવું રહે છે, ક્લાઇમેટ વધારે પડતી ઠંડી પડે છે કે નહીં, અને મેઇન જે ફર્સ્ટ વીક ઓફ નવેમ્બરમાં ગુજરાત બાજુ જે કમોસમી વરસાદની આગાહી છે, જો એ વરસાદ પડશે તો ડેફિનેટલી જીરાના ક્રોપને ડેમેજ થઈ શકે છે. પણ હાલના તબક્કે જો જોવા જઈએ તો સમગ્ર સ્થિતિ જોતા, ડિમાન્ડ અને સપ્લાય જોતા લાગે છે કે 145 રૂપિયા 14,500ની નીચે જીરાના ભાવ જવાની શક્યતા ઓછી લાગી રહી છે. દાણામાં પણ હવે દિવાળી બાદ વાવણીની કાર્ય શરૂ થશે, અને એ વાવણી કાર્ય બાદ હાલના તબક્કે 8,000 રૂપિયાના ભાવનામાં ડેફિનેટલી ખેડૂતોનું ઇન્ટરેસ્ટ રહેશે, એટલે ઉત્પાદન વધવાની શક્યતા છે. બહુ મોટી તેજી હાલના તબક્કે દાણામાં દેખાતી નથી, પણ અગેન જીરાની માફક દાણામાં પણ હવામાનનો ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે. એટલે સો જીરા અને દાણામાં નવેમ્બર-ડિસેમ્બરમાં ક્લાઇમેટ કેવું છે તેના પર ડિપેન્ડન્સી છે. હળદરમાં ક્લાઇમેટ અને વાવેતર સંપૂર્ણ રીતે કોઈ ડેમેજની શક્યતા દેખાતી નથી. ઉતારો થોડો 10-15% ઓછો આવી શકે છે, પણ ભાવમાં 7,000 નીચેની મંદી દેખાતી. ઓકે, તો અહીંયા આગળથી આપણને મસાલા પેક ઉપર ખાસ વ્યૂ મળી રહ્યો છે. મસાલા પેકને આપણને કેવો ઉતારો મળે છે, કેવી વાતાવરણની અસર છે, એ તમામનો પણ ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. આપણી સાથે 3 નિષ્ણાતો જોડાયેલા છે, તો એક બીજો મત પણ લઈ લઈએ. દીપેનજી, આપનો પણ હું મસાલા પેક ઉપર મત લેવા માંગીશ કે કઈ રીતે તમે મસાલા પેકને જુઓ છો? તમારી કોઈ મસાલા પેકમાંથી કોઈ પીક બને છે આવનારા વર્ષ માટે? જી ડેફિનેટલી તમે જોશો તો પ્રેક્ટિકલી જીરાએ લાસ્ટ યર કોઈ ખાસ રિટર્ન નથી આપ્યા, બીકોઝ અગર તમે કોસ્ટ ઓફ સ્ટોરેજ ગણો તો 5%નું રિટર્ન એટલે નેગ્લિજેબલ રિટર્ન ગયા છે. ટર્મરિક એક થોડા સારા રિટર્ન આપ્યા છે, ફોલોડ બાય ધનિયા. તો આઈ થિંક અગર આવતા વર્ષનું વાત કરીએ તો આઈ વુડ વોન્ટ ટુ સ્ટીક માય નેક આઉટ અને છે કે હળદરની અંદર અમને સારામાં સારી તેજી લાગે છે, અને ઓન ધ હાયર સાઇડ એવું લાગે છે કે પ્રાઇસીસ કદાચ 5 ડિજિટ પણ થઈ શકે બાય ધ ટાઈમિંગ, કે પ્રાઇસીસ કદાચ આવતા દિવાળીની પહેલા એકવાર 10,000 પણ ટચ કરી શકે છે પોતાની સિઝનમાં. અને એક સેકન્ડ કોમોડિટી છે જેનું દર્શક મિત્રોનું ધ્યાન ખેંચવા માંગી છે, અત્યારે લિસ્ટેડ નથી, રેડ ચીલી, જેના પ્રાઇસીસ અત્યારે 135ની આસપાસ છે. એ થોડો પ્રેશર આવશે ત્યારે એવું લાગે છે કે 98-99ની આસપાસ આવી શકે છે, 100 રૂપિયા. તો એ આઈડિયલ ઓપોર્ચ્યુનિટી હશે અગર તમે આવતી દિવાળી સુધી ઇન્વેસ્ટ કરવા ધરાવતા ઈચ્છા, અને સિઝનમાં માર્ચ-એપ્રિલમાં અગર રેડ ચીલી 100 રૂપિયા 101 રૂપિયાની આસપાસ મળે તો તમારે ડેફિનેટલી સ્ટોક કરી રાખવો જોઈએ. આવતા 6 મહિના યા આવતી દિવાળી સુધી તમને એની અંદર સારું રિટર્ન મળી જાય. જી દીપેનજી,
તો અહીંયા આગળથી આપણે મસાલા પેકની વાત કરી રહ્યા હતા. મસાલા પેકમાં ક્યાં આવનારા વર્ષની અંદર આવતી દિવાળી સુધી રોકાણની તક બની રહી છે એ વાત અહીંયા આગળ આપણે કરી. અને આ રસપ્રદ ચર્ચાની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું. माँ हमेशा 2 अगरबत्ती क्यों? एक तुम्हारे लिए और दूसरी सबके लिए. साइकिल प्योर अगरबत्तीज. अपनी नई फिल्म में तुमने किसी और को लिया पर मैंने तुम्हें माफ किया. I know why you're being nice, Kareena. क्योंकि ये है गिफ्टिंग का महीना. Season of gifting is live on Tata Click. Download the app now. દીપાવલીના આ મહાપર્વમાં CNBC બજાર લઈને આવ્યું છે નફો કરાવી અપાવનારા કાર્યક્રમોની ભરમાર. રિયલ એસ્ટેટ હોય, કમોડિટી હોય કે શેર બજાર, મળશે દિગ્ગજ મહાનુભાવોની સલાહ. જોડાઓ અમારી સાથે અને મનાવો દીપોત્સવ માત્ર CNBC બજાર પર. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર CNBC બજાર પર. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર, પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર એટ 1 માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે વન્ડર સિમેન્ટ, એક પરફેક્ટ શરૂઆત, અને વ્યાપાર એપ, હર બિઝનેસ બનેગા ડિજિટલ. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર. દેશ વિદેશના બજારો પર છે જેમની ચાંપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ માત્ર CNBC બજાર પર. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર. કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા 2 કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. ના ડી સાહેબ નહીં, ઈ નોટ આવશે. લેટ્સ સ્ટાર્ટ. એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ. લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ. प्रेजेंटेड बाय अपस्टॉक्स. स्टार्ट करके देखो. વિરામ બાદ દીપોત્સવ સ્પેશિયલ એગ્રી કોમોડિટીની આ ખાસ રજૂઆતમાં આપનું ફરીથી એક વખત સ્વાગત છે. અને આપણે આજે જે આ એગ્રી કોમોડિટીને લગતી આ દિવાળીથી ગઈ દિવાળીથી આ દિવાળી સુધીની જે ચર્ચા કરી રહ્યા છે એગ્રી કોમોડિટી અંગેની, તેની અંદર આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેઓરા, સ્ટેવાન.comના દીપેન શાહ અને તિરશીલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ. તો આ ચર્ચાને આપણે આગળ વધારીએ અને હવે જો આપણે તેલીબિયા અંગેની ચર્ચા કરી લઈએ, તેલીબિયા અંગેની વાત કરી લઈએ, તો સ્ટોક લિમિટ અને સ્ટેમ્પ ડ્યુટી આ બે એક મહત્વના પરિબળ રહ્યા હતા આ વર્ષ દરમિયાન કે જેની ખાસી એવી અસર આપણે પડતા જોઈ છે. તો હવે આ તમામની વચ્ચે તેલીબિયા ઉપર આપણે કઈ રીતની રણનીતિ બનાવવી એ અંગેની જો આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ તો રવિજી,
સૌથી પહેલાં જો આપણે સોયાબીનથી શરૂઆત કરીએ તો સોયાબીનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોયાબીન માટે વિતેલા વર્ષને તમે કેવી રીતે મૂલવો છો અને આવનારા વર્ષમાં તમે કેવું પરફોર્મન્સ જોઈ રહ્યા છો? અત્યાર સુધી જ્યારથી સોયાબીનના પ્રાઇસીસ બેઝિકલી એક્સચેન્જ ઉપર ચાલુ થયા ઇન્ડિયામાં, ત્યારબાદનો આ સૌથી વોલ્ટાઇલ વર્ષ ભાવ માટે રહ્યું. કારણ કે નીચેના લેવલ જે 3300ના લેવલથી ભાવ વધીને ઉપર એકવાર 10,680 સુધી ગયો, ત્યાંથી ઘટીને બેકવાર્ડેશનથી અત્યારે ભાવ 5,300 આવ્યો. તો આટલી મોટી વોલ્ટાલિટી વાળું વર્ષ રહ્યું. આ વોલ્ટાલિટીનું મેજર રીઝન સપ્લાયના રિલેટેડ કન્સર્ન્સ જે શરૂઆતમાં ઉભા થયા અને ત્યારબાદ જે બાયોફ્યુઅલનું ફેક્ટર એડ થયું અને આના પછી જે મહત્વનું એ રહ્યું કે બેઝિક જે ગવર્મેન્ટે ઘણા એવા પ્રયાસો કર્યા જેને હિસાબે સોયા ઓઇલ છે, સીપીઓ અને સોયાબીન જેવી કોમોડિટીઝના ભાવ નીચે આવે. ગવર્મેન્ટે જે મેજર સ્ટેપ રિસેન્ટ પાસ્ટમાં લીધું કે એક હિસ્ટોરિકલ સ્ટેપ પણ કહી શકાય કે સોયા ઓઇલ અને સીપીઓની ડ્યુટીમાં આટલો મોટો પર્સન્ટેજ વાઇઝ ઘટાડો ગવર્મેન્ટે ક્યારે પણ નથી કર્યો. તો આ એક ઘટાડાના હિસાબે સોયાબીનના પ્રાઇસીસ એક રિઝનેબલ લેવલ પર આવી ગયા. જો તમે MSP થી જો તો હજી પણ પ્રાઇસીસ ઉપર છે, પરંતુ મારા મત મુજબ જે ગ્લોબલી ફરીથી બાયોફ્યુઅલની ડિમાન્ડ, ફરીથી જે આગળ જતા ડિમાન્ડ જે ચાઇનીઝ લુનારની નજીક ફેબ્રુઆરી આસપાસ આવશે, એ પહેલા માર્કેટમાં લોઅર લેવલથી ખરીદદારી રાખવી જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે જે અત્યારે પ્રાઇસીસ ચાલી રહ્યા છે અહીંથી કોઈ પણ ઘટાડો આવે અને ભાવ જો તમને 50 આસપાસ મળે, મીન્સ 5,000 આસપાસ, તો એક સારું એન્ટ્રી લેવલ ગણી શકાય. હાલાકી શોર્ટ ટર્મમાં થોડું વોલ્ટાઇલ રહેશે, પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફરીથી પ્રાઇસીસ છે 5800 થી 6,000 સુધી થઈ જઈ શકે છે. રિસન્ટ અરાઇવલ્સથી જે પણ પ્રેશર આવે એ મારા હિસાબે સોયાબીનમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી ગણી શકાય. ઓકે, તો રવિજી તરફથી આપણને મત મળી રહ્યો છે કે સોયાબીનની અંદર જે કંઈક પણ ઘટાડો મળે છે ત્યાં આગળથી એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. રૂપેશજી, તમારી પાસે પણ આવવા માંગીશ અને તમારી પાસેથી પણ સોયાબીનની ઉપર ખાસ તમારો વ્યૂ લેવા માંગીશ. કઈ રીતે આ વર્ષની અંદર સોયાબીનના પરફોર્મન્સને તમે જોવો છો અને આવનારા વર્ષની માટે આપણે સોયાબીનમાં કેવી રણનીતિ અપનાવવી જોઈએ? લાસ્ટ દિવાળીથી આ દિવાળી ખાદ્ય તેલો અને ખાદ્ય એડિબલ સીડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ યાદગાર વર્ષ રહ્યું એમ કહી શકાય. અને વર્ષો સુધી આ વર્ષ વેપારીઓ અને ટ્રેડરો અને મિલરો યાદ રાખશે, કારણ કે અસાધારણ તેજી આ વર્ષમાં તમામ સેક્ટરમાં જોવા મળી. ઓકે, તો આપણે જે રીતે વાત કરી રહ્યા છે કે સોયાબીનનું જે આપણે પરફોર્મન્સ જોઈ રહ્યા છે એને માટે આ વર્ષ આખું એવું યાદગાર રહેશે. જી રૂપેશજી, આપ શું જણાવી રહ્યા હતા? સોયાબીનની જો પર્ટિક્યુલરની વાત કરીએ તો અત્યારના પણ 10 થી 12 લાખ બોરીની અરાઇવલ્સ ઇન્ડિયા લેવલ પર થઈ રહી છે. એટલે ક્રોપ નબળો છે, વરસાદના હિસાબે ડેમેજ થઈ છે, એ બધી વાત પર અત્યારના અરાઇવલ્સનું પ્રેશર જોતા એમ લાગી રહ્યું છે કે એટલી બધી ડેમેજ અત્યારના સોયાબીનના ક્રોપ પર દેખાતું નથી. અને એની સીધી અસર અત્યારના ભાવ સપાટી પર પણ જોવા મળી. એપ્રોક્સિમેટલી મંડીઓમાં જોવા જઈએ તો 5,000 ની આસપાસ ભાવ એમાં ચાલી રહ્યા છે. નો ડાઉટ આ ભાવથી વધારે નીચેની મંદી દેખાતી નથી. અત્યારનો થોડો ગભરાટ બજારમાં વધારે છે, કારણ કે સ્ટોક લિમિટ જેવા પગલા જે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સંમતિ આપી છે કે તમે આ એડિબલ ઓઇલ અને એડિબલ સીડના ભાવને કંટ્રોલમાં રાખવા માટે જેટલા પણ પગલા લઈ શકો એ તમે પગલા લઈ શકો છો. ગુજરાતમાં પણ સ્ટોક લિમિટની ચર્ચાઓ 1 નવેમ્બરથી ઇમ્પ્લિમેન્ટ થાય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાત બાજુ પણ આ વર્ષે સોયાબીનનો ક્રોપ ખૂબ જ સારો રહ્યો છે, પણ સ્ટોકિસ્ટો અને મિલરો અત્યારના વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે નવી મોટી ખરીદી કરવા માટે કે સિઝનની ખરીદી કરવા માટે, કે સરકાર તરફથી આગળ કયા નિર્દેશો આવી શકે છે. જો આ ભાવથી 200 થી 300 રૂપિયા હજુ વધશે તો ડેફિનેટલી સરકારની દખલગીરી આવવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે સોયાબીનમાં સ્ટોકિસ્ટો અને મિલરો 5,000 ની નીચેનું એકવાર બોટમ જોઈ રહ્યા છે, એમાં પછી એમાં એન્ટ્રી વાળાનો વિચાર કરશે એવું લાગી રહ્યું છે. ઓકે, તો સોયાબીન માટે આ ખાસ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને હવે જો આપણે વાત કરી લઈએ રાઈ અંગેની, દીપેનજી ખાસ તમારો મત લેવા માંગીશ રાઈની ઉપર, કારણ કે જે રીતે આપણે અહીંયા આગળ જોઈએ છે કે મસ્ટર્ડ તેલના ભાવ જે છે તે આપણે આ વર્ષ દરમિયાન ખાસા એવા વધતા જોયા છે, જે ખાસ એવી ચિંતાનો વિષય પણ રહ્યો છે. તો આ તમામની વચ્ચે આપણે રાઈ માટે કેવી રણનીતિ બનાવવી જોઈએ? જે અત્યારે હવે જે પણ સલાહ આપણે આપશું યા ગાઈડન્સ આપશું એ બેસિકલી એકેડેમિક પર્પઝ હશે, બીકોઝ સેબીએ નવા કોન્ટ્રાક્ટ લિસ્ટ કરવા માટેની મનાઈ અને રોક લગાડી છે. એટલે અત્યારે જે રાઈના ભાવ દેખાશે તમને એક્સચેન્જ ઉપર, કમસે કમ એ રિયલ ડિસ્કવરી નથી, બીકોઝ નવા કોન્ટ્રાક્ટની નવી એન્ટ્રી કોઈને મળતી નથી. બટ ક્યાંક ને ક્યાંક સરકારનું માનવું પણ એવું છે અને માર્કેટનું માનવું પણ એવું છે કે પ્રાઇસીસ જે હિસાબે અત્યારે સ્ટેબલાઇઝ થયા છે તો આની અંદર હજી તેજી ઉપરમાં આપણને જોવા મળી શકે છે. વોલેટિલિટી રહી છે સોયાબીનની જેમ જ,
બટ આઈ થિંક જે અત્યારે 8,000 ભાવ છે એ અગર ઉપરમાં ફરીથી 8,500 9,000 આસપાસ પહોંચે તો નવાઈની વાત નહીં રહે. અને અગર સમજો કે 10,000 લેવલ્સ ક્રોસ કરે છે આ વખતે, તો આની અંદર આપણને 11,000 થી 12,000 લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ઘણા બધા કોરિલેશન આપણે જોયા કે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ અને ફિઝિકલ માર્કેટમાં પ્રાઇસ વધારાની કોઈ કોરિલેશન નથી. ડિસ્પાઇટ દેટ ફેક્ટ અત્યારે રાઈના નવા કોન્ટ્રાક્ટની લિસ્ટિંગની મનાઈ છે, બટ ફિઝિકલની માર્કેટની અંદર અગર તેજી આવશે તો ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર કોન્ટ્રાક્ટ હોય કે ન હોય એ તેજી આવીને જ રહેશે. તો આઈ થિંક ઓન ધ હાયર સાઇડ 10,000 એક સાયકોલોજીકલ સપોર્ટ હશે આખા વર્ષ માટે, બટ એને ક્રોસ કરતા એમાં હજી સારી તેજી આવી છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રાયના વાત આપણે અહીંયા આગળથી કરી રહ્યા છે, અત્યારે રાયના કોન્ટ્રાક્ટ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, તો આ અંગેની પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો હવે આપણે જો કેસ્ટરની ઉપર એક વખત નજર કરી લઈએ તો એરંડાની અંદર ગઈ દિવાળીથી આ દિવાળી સુધી લગભગ 41% જેટલા ભાવની અંદર આપણે ઉછાળો જોયો છે. તો રવિજી, એરંડા ઉપર તમારો શું મત બની રહ્યો છે? કેવી સ્ટ્રેટેજી એરંડામાં હવે રાખવી જોઈએ? એરંડા મને એવું લાગી રહ્યું છે કે મોટા મોટી આ ભાવે સ્ટેબલ થશે, કારણ કે 40% થી વધુ તેજી છે એને આ વર્ષમાં બતાવી છે. હાલાકી હવે જે ચાઇનાનું ઇમ્પોર્ટ છે એને લઈને થોડું માર્કેટમાં કન્સર્ન્સ છે. અત્યારે જે ચાઇના આ તરફ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે આપણું મેજર બાયર કેસ્ટર ઓઇલનું ચાઇના છે. કેસ્ટર મિલના એક્સપોર્ટને લઈને થોડી ચિંતા માર્કેટમાં છે અને એના હિસાબે પ્રાઇસીસમાં થોડું અહીંયા એક ઠહેરાવ આવશે. અહીંથી વધવાનું પ્રાઇસીસ બહુ વધારે સ્કોપ નથી લાગી રહ્યો. મને એવું લાગી રહ્યું છે કે બ્રોડર તમને મીડિયમ ટુ લોંગ ટર્મમાં ભાવ છે એ ડાઉન સાઇડ 5,800 થી લઈ અપર સાઇડ 7,000 આ એક બ્રોડર રેન્જમાં પ્રાઇસ ટ્રેડ થતા જોવા મળશે. કારણ કે જો પ્રાઇસ પેરિટી પણ જો તો તમને આ લેવલે હજી એક્સપોર્ટ પેરિટી એટલી બેસી નથી રહી. જો તમે કેસ્ટર સીડ 6600 ના લેવલે કેસ્ટર ઓઇલના પ્રાઇસની પેરિટી બેસાડો તો ત્યાં એક ડિસ્પેરિટીનો ઇશ્યુ છે. તો મારા મત મુજબ એક રેન્જમાં ટ્રેડ રહેશે. બહુ લાંબી તેજી માટે ત્યાં આશા ના રાખવી જોઈએ, પરંતુ સેન્સ પોઝિટિવ છે. જે રીતે 2 થી 3 વર્ષમાં જે આગળ સપ્લાયના બહુ કન્સર્ન હતા, પહેલા એન્ડિંગ સ્ટોકના વધારે પડતા કન્સર્ન્સ કેસ્ટરમાં હંમેશા રહેતા હતા, એ છેલ્લા 2 વર્ષથી થોડું આ કન્સર્ન્સ ઓછા થાય છે. તો બહુ વધારે મંદી નહીં, પરંતુ તેજીની પણ આશા ત્યાં ઓછી રાખવી જોઈએ. તો બ્રોડર મારા હિસાબે આ એક બ્રોડર રેન્જમાં તમને કારોબાર આ વર્ષમાં જોવા મળશે. ના તો મોટી તેજી, ના તો મોટી મંદી. હવે આ સિચ્યુએશન ઓલવેઝ માર્કેટ માટે સારી હોય છે કે પ્રાઇસ એક રેન્જમાં રહે, અને ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ છે એ સારું સાબિત થઈ શકે છે. કદાચ ટ્રેડરોને એક રેન્જમાં કારોબાર કરવું પડે, પરંતુ જે ઇન્ડસ્ટ્રી છે એના માટે એક્સપોર્ટ વાઇઝ જોઈએ કે આગામી સમયમાં જે માર્જિન વાઇઝ જોઈએ, તો મને એવું લાગી રહ્યું છે કે જે ડિસ્પેરિટી છે એકવાર પેરિટીમાં ફેરવવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળ આપણે એરંડાની અંદર એક રેન્જ બાઉન્ડ કારોબાર આ વર્ષ દરમિયાન જોઈ શકીશું. એ અહીંયા આગળથી મત બની રહ્યું છે. તો હવે જો આપણે વાત કરી લઈએ સીપીઓની, તો સીપીઓ પર ડ્યુટી 24.75% ઘટાડીને 8.25% કરાઈ હતી અને નેશનલ પામ ઓઇલ મિશનની પણ અહીંયા આગળથી શરૂઆત કરવામાં આવી હતી. તો હવે આવનારા વર્ષ માટે સીપીઓ પર તમારો મત લેવા માંગીશ, રૂપેશજી. અગેન એડિબલ ઓઇલ જે સરકારી રિઝર્વ હેઠળ છે એટલે વધારે તેજીની શક્યતા આમાં ઓછી દેખાઈ રહી છે. સામે ડ્યુટી પણ ઘટાડી દીધી છે. એના હિસાબે ભાવની પેરિટી પણ આપણી નીચે આવી ગઈ છે અને ઓવરઓલ મિલરો અને એ લોકો પાસે પણ સફિશિયન્ટ અત્યારના હાલ જોવા જઈએ તો સફિશિયન્ટ સ્ટોક અવેલેબલ છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સીપીઓ અને આરએસઓ ના ભાવમાં મને એમ લાગે છે કે આ ભાવથી 50 થી 100 રૂપિયાની મેક્સિમમ તેજી આવી શકે છે. એ સિવાય મોટી તેજીની શક્યતા હાલના તબક્કે દેખાતી નથી. તો અહીંયા આગળ સીપીઓ પર જે મત બની રહ્યો છે કે કદાચ અહીંયા સરકારની નજર ખાસ રહેલી છે તો મોટી તેજી દેખાતી નથી. જી દીપેનજી, તમારે કંઈ કહેવું છે? જી ડેફિનેટલી. ઇનફેક્ટ જેટલી પણ કોમોડિટીની આપણે ચર્ચા કરી એમાં થોડા તેજીના રૂઝાનો યા થોડી પોઝિટિવ ટ્રેન્ડની રૂઝાનો છે, બટ ખાદ્ય તેલોની અંદર કોમ્પ્લેક્સની વાત કરીએ તેમાં ઇનફેક્ટ આપણને થોડી રિવર્સ ટ્રેન્ડ આવતી દિવાળીમાં જોવા મળી શકે છે. અને પ્રાઇસીસ જે અત્યારે ખાસ કરીને રિફાઇન્ડ સોયાના જે અત્યારે 1200 1250 ની આસપાસ ચાલે છે, એ અગર નીચેમાં 1100 1050 આવી જાય તો નવાઈની વાત નહીં રહી. તો અહીંયાથી ઇઝીલી તમને એક 15 થી 20% કરેક્શન રિફાઇન્ડ સોયા અને સીપીઓ બેવના પ્રાઇસીસ પર જોવા મળી શકે છે. તો આઈ થિંક આ એક કોમ્પ્લેક્સ છે જેની ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બીકોઝ આ એક કોમ્પ્લેક્સની અંદર થોડો ફ્રોડ બિલ્ટઅપ લાગે છે ને અહીંયા થોડું કરેક્શન આવી શકે છે. તો બીજી બધી કોમોડિટીની અંદર તેજી યા થોડી પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેશે, બટ ખાદ્ય તેલ એક એવું કોમ્પ્લેક્સ લાગે છે જેની અંદર આવતા સમયમાં થોડી નરમી યા થોડી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળશે. ઓકે, તો સીપીઓમાં અહીંયા આગળથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.
તો અહીંયા આગળ આપણે તમામ એગ્રી કોમોડિટીની વાત કરી છે અને રણનીતિ જે તમારે આવતા વર્ષ દરમિયાન આવતી દિવાળી સુધી અપનાવવાની છે એની ખાસ અહીંયા આગળથી આપણે વાત કરી છે. તો આ રસપ્રદ ચર્ચામાં આપ ત્રણેય જોડાયા. રવિજી, દીપેનજી અને રૂપેશજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપનો જે કિંમતી અમૂલ્ય સમય આપી અને આપની સલાહ અમારી સાથે શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ દીપોત્સવી સ્પેશિયલ એગ્રી કોમોડિટીની ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો અને આપ વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.